નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં વોર્ડ નંબર 18ના કોર્પોરેટર કલ્પેશ પટેલ તેમના દ્વારા ક્ષત્રિયોની વિશે જે શબ્દ બોલવામાં આવ્યો હતો, જેમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી, ત્યારે તેમના દ્વારા સમાજની માફી માંગવામાં આવી છે અને સાથે જ માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજ ભેગા થઈ અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો, જેમાં કરણી સેનાના આગેવાન રવિરાજસિંહ બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। जय माताजी। आज रोज આપણે અહીંયા માંજલપુર ગામમાં ભાતુજીના મંદિર પાસે અને કંચનબાગ પાસે અહીંયા ભેગા થયા છે। દરેક યુવાનો, વડીલો, મકસદ કારણ એક જ, રૂપાલા। જે રૂપાલા અત્યારે જે સમાજ વિશે ટિપ્પણી કરી છે બધાને ખબર જ છે, અને જોડે જોડે આપણી જે હિન્દુત્વને નામ પર જે વોટ માંગનારી જે આપણી સરકાર છે એને પણ અત્યારે આપણી સામે એક તલવાર ઉઠાવવાનો નિર્ણય કર્યો છે। તો અહીંયા આગળ આ ક્ષત્રિયોના દીકરા છે, અમારા નાના છોકરાઓ હોય ને એ તલવારોથી રમતા હોય છે, તો અમારા સમાજની સામે જો તમે પડકાર ફેંકવાની તાકાત ધરાવશો અને જો વિચારશો તો સમજી લેજો કે તમારું પિક્ચર આ તો ખાલી ટેલર છે, પિક્ચર હજી બાકી છે મારા દોસ્ત। એટલે ટૂંક સમયમાં તમને દેખાડીશું। અને માંજલપુરમાં એટલા માટે ભેગા થયા છે કે ટૂંક સમયની અંદર અમારા વડીલો જે રીતે આદેશ કરશે એ રીતે એક મોટું બરોડામાં સંમેલનનું આયોજન થશે, અને 1 તારીખ અને 1 દિવસે જો અમારી હજુ બી માંગણી પૂરી નહીં થાય તો બધાએ નક્કી કર્યું છે 1 દિવસ 1 તારીખે અમે લોકો એક સાથે રાજીનામું આપીશું। બીજેપી અને મોદીની વાત કરીએ તો મોદી અહીંયા દિલમાં વસેલા છે, અને જ્યારે ક્ષત્રિયની વાત આવે, સમાજની વાત આવે તો અમે કોઈ બી હોય કઈ ફરક ના પડે। ક્ષત્રિયનો દીકરો છે એટલા માટે કહું છું કે ક્ષત્રિયની આન બાન ને શાન માટે જો પોતાનું મસ્તક કપાવવાનું થાય ને તો બી કપાઈશું, પણ કોઈની અમે ઝૂકીએ નહીં, કેમ કે અમે ક્ષત્રિય ધર્મના છે। જય માતાજી, જય સિયારામ।